हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग। तो 6:45 वागवा आया। मम्मी गुड मॉर्निंग। मम्मी कचरू वाळो અને પપ્પા બ્રશ કરવા જે પપ્પા રોજ આટલા વાગે જૂઠો નાસ્તામાં હું લઈ જવાનું? ટાઈમ થઈ ગયો, ફટાફટ લઈ જવું પડશે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. મિત્રો 12:41 થઈ ગઈ છે. આપણે ઓફિસે આવી ગયા અડધા કલાક પહેલાં અને હાથ પગ ધોઈ કપડાં બદલીને ફ્રેશ થઈ ગયા છીએ. તો આ તમને બતાવો રસોડામાં શું છે. અહીંયા આપણો વિડીયો ચાલી રહ્યો, એક વ્લોગ ચાલી રહ્યો. ચલો રસોડામાં તમને બતાવું શું ચાલે છે. બોલો ભાઈ, ચો જ્યાં શું કરો? આ તો વહેલા રોતી રહ્યા કે હું મોડા આવું? શું બનાવ્યું હેડો? સુરણનું શાક ફ્રાય કરીને બનાવી તું? તો સીધું બનાવી દીધું એમ. આ બાજુ અથાણું પડ્યું છે, બાજુ રોટલી છે, છાશ આપણે આવી ગઈ છે. બરાબર. તો જોઈએ હવે બેન હજુ આવ્યા નહીં, કારણ કે આજ હું વહેલા આવ્યો છું. વહેલા મતલબ કે રોજના ટાઈમ કરતો થોડો વહેલા આવી ગયો. એટલે બેન હજી આવ્યા નહીં. બેન આવે એટલે આપણે ખાઈ લઈએ. બરાબર. આ બહારનો નજારો છે. થોડો તડકો છે. વરસાદ હમણાં 2 દિવસથી પાછો વરસાદે વિરામ લીધો છે. કપડાં બપડા ધોઈ ગયા છે, અહીંયા કપડાં સુકાઈ ગયા છે. બરાબર. તો કૃપાબેન આવે એટલે આપણે જમી લઈએ. ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો. 1 વાગી ગયો અને સ્કૂલથી ઘરે આવીને ફ્રેશ થઈ ગયા. આ બાજુ જમવાનું તૈયાર થઈ ગયું. હું બનાવ્યું બળીન સુરણ, ગાંઠિયા, ડુંગળી, છાશ, અથાણું, રોટલી. પપ્પા તો ખાઈ રહ્યા, મમ્મી ને હું ખાવા બેહીએ. કે તું એ ખાઈ હતી? મારે તો અવાજ કેવો થઈ ગયો. પડતી જઈ દવા. તો ચલો જમી લઈએ. તો 5:45 વાગ્યા અને મમ્મી સિલાઈનું કામ કરો. ફરમા ઉપરથી બ્લાઉઝ સીવાનું આવી રહ્યો. આ બાજુ કપડાં વાળવાના બાકી છે, તો કપડાં વાળી દઈએ. થઈ ગયું. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. તો 7:15 વાગ્યા. આ બાજુ મમ્મીએ શાક વઘાર્યું. બનાવ્યું મિક્સ. અને પપ્પાએ આવી ગયા ઓફિસથી. આ કોગળાનું આજે ભેલો આજે જ લાવતો હતો. એ તો વ્હાઈટ નથી, ભેલો લાવતો હતો. ખબર નહીં, વ્હાઈટ હતી. એ તો આખું પેકેટ જ આવતું હતું, ખોખું લાવતું હતું. બોક્સ આવે પણ આ એઝિથ્રોમાઇસિન જ છે. સાંજે જમીન લેવાની એક, રોજ સાંજે એક. મટી જાય તો નહીં લેવાની. કોગળા કરવાના ખાસ એવું કીધું. ગળામાં કંઈક તકલીફ હોય તો કોગળા છે ને વધારે અસર થઈ જાય, કારણ કે એટલું કીધું અંદર જાય ગળામાં. ગળાનો મીટ આવે ને કાલે દવા નથી પીધી ને એટલે આજે પાછું થઈ ગયું. મમ્મી મટી મમ્મી તો બહારથી શી ખબર દુખાતું તું કે અંદરથી દુખાતું? મટી ગઈ. શું કર્યું તું તે? મેટન કોગળા
કશું નહીં કરી. સવારે એક મીઠાના કપડા વાળા પાણીથી તો તમારું ઘણું પણ અમારે તો એનું એ જ થઈ જાય. પછી સવારે ઉઠીને તો પાછી 12 વાગ્યા સુધી તો ચૂપરોની જ બૂમો પાડવાની હોય. નહીં તાણ થયેલું હોય ને એ બટેલું હોય એ પાછું ઊભું થઈ જાય. ઓહ, અમુક વાર તો બોલતા બોલતા મારે તો અવાજ જ જતો રહે હોય. છોકરાઓ એવું જોઈ રહ્યા હોય ને માં હોમે બોલતા બોલતા અવાજ આમ પેલો ના થઈ જાય પાતળો. વાઈફાઈ નહીં આવતું? આવો વાઈફાઈ એક વાર? ના નહીં ખબર નહીં. મારા મોબાઈલમાં જોજો આવે કે નહીં? સવારે તો બિલકુલ નહીં આવતું. મારે તો વિડીયો અપલોડ કરવામાં ટાઈમ લાગે પછી. તો આપે. અમે આપણું જ કર્યું. અને આ તો મેં BSNL કર્યું. BSNL તો અને એનો પછી ફોન બનાવ્યો તો કઈ વાઈફાઈ વાળાનો. એનો ફોન આવ્યો તો કે છોકરા મોકલું, પછી મેં આજ પાછું ભૂલી ગયો, આજ કર્યું નહીં. હું છોકરાને આ મોકલ્યું Redmi ટાઈમ બંધ કરજે. કરું. 8:25 થઈ અને જમવાનું થઈ ગયું તૈયાર. જમ ઠંડી થઈ જાય. ના મિક્સ સબ્જી ફુલાવર રીંગણ બટાકા. પસંદગીની છે. રીંગણા હોય, બટેટા હોય, ફુલાવર હોય ને રીંગણા તે બટેટા ફુલાવર. મિક્સ તો બધાને મોસ્ટલી ભાવતું જ હોય ને. આપણને ભાવે છે ને. મને ભાવ અને મજા આવે ખાવાની. મસ્ત. ટમેટા હોય પાછા ઉપવાસ હોય ને અમુક માણસને શું? ચલો મિત્રો, આપણે જમી લઈએ. તમારો જમવાનો ટાઈમ થઈ ગયો હોય, તમે પણ જમી લ્યો, અમે પણ જમી લઈએ. આ મળીએ બાજુ vlogમાં આગળ. ખજૂર અને દૂધ આ બેન ખીચડી. ઉપવાસવાળા ખજૂર ને દૂધ ને ખાય ને ફ્રૂટમાં નહીં લાગે કોઈ? નહીં ખાવું મને તો ગળામ. કોઈ ગમે ફરાર કરી લે. મળીએ. આ વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.